ઉપલેટાના નગરસેવક પિતા પુત્રની સુંદર કામગીરીથી ત્યાં વિસ્તારના લોકોમાં આનંદ છવાયો હતો। વોર્ડ નંબર 9ના સુધરાઈ સભ્યએ સ્વખર્ચે લોકોની તકલીફ દૂર કરી હતી। ઉપલેટા શહેરના વોર્ડ નંબર 9ના રહીશોને છેલ્લા ઘણા વર્ષથી પીવાના પાણીની ખૂબ જ મોટી સમસ્યા હતી। અહીંના લોકોને પીવાનું પાણી ભરવા માટે દૂર દૂર સુધી જવું પડતું હતું। તેમજ ચોમાસા દરમિયાન ઘણા બધા વિસ્તારમાં રોડ રસ્તાના પાણી નીચાણવાળા મકાનોમાં અંદર ઘૂસી જતા હોવાને કારણે લોકોની ઘરવખરી પલળીને બગડી જવાને લીધે ભારે નુકસાની વેઠવાનો વારો આવતો હતો। આ વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ પાણી ભરાયું હોવાને લીધે રોગચાળો ફેલાવાને લીધે લોકો બીમારીનો ભોગ બનતા હતા। આવી અનેક પ્રકારની લોકોને પડતી તકલીફોને હલ કરવાનો પ્રયાસ નગરસેવક રિયાઝ હિંગોરા અને તેમના પિતા પૂર્વ નગરસેવક રજાકભાઈ હિંગોરા ઉર્ફે બાવલાભાઈએ લગભગ ₹5 લાખના સ્વખર્ચે નવી પાણીની પાઇપલાઇનો નાખી હતી। આ નવી પાઇપલાઇન નાખવાને લીધે સ્થાનિક રહીશોને 24 કલાક પાણી મળી રહે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તેમજ આ વિસ્તારમાં 20 જેટલા બોર કરી તેમાં સબમર્સિબલ મોટર ફિટ કરીને લોકોને પડતી પાણીની મુશ્કેલી દૂર કરી હતી। તેમજ આ વિસ્તારના ગંદા પાણીના નિકાલ માટે નગરપાલિકા પાસે 7.5 લાખ મંજૂર કરાવી ચોમાસામાં ભરાતા પાણી અને ગંદા પાણીના નિકાલ માટે પાઇપલાઇનો નાખી પ્રશ્ન હલ કર્યો હતો। નિદાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ। વોર્ડ નંબર 9માં શમશાન ચોક ઉપર હાજર છું ત્યારે મારી સાથે ઉપલેટા નગરપાલિકાના પૂર્વ સદસ્ય બાવલાભાઈ, હાલના સુધરાઈ સભ્ય રિયાઝભાઈ તથા એના અન્ય બધાથી 4 સભ્યોની રજૂઆતને ધ્યાને લઈ આ શમશાન ચોકની અંદર ઉપરના ભાગમાંથી જે વધારાનું પાણી વરસાદી પાણી આવતું હતું અને એ રામગઢની અંદર રાતે કે અવારનવાર જ્યારે વરસાદ આવતો ત્યારે પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા નહોતી, કારણ કે એ પાણીનો કોઈ નિકાલ નહોતો। એટલા માટે આ લોકો બધાની ફરિયાદને ધ્યાને લઈ અને એ 7.5 લાખના ખર્ચે એ વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન આપણે નદીની અંદર નાખી છે। દિનેશ ચંદ્ર વાડિયા, એશિયન ન્યૂઝ, ઉપલેટા।